સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/2023 દરમિયાન અલગ અલગ પોસ્ટ માટેની જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે તારીખ 3 જાન્યુઆરી 2024ના રોજ। તો મિત્રો આજે તેની વિગતવાર ચર્ચા કરવાની છે। શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT દ્વારા મિત્રો નીચે દર્શાવેલ ભરતી માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે વેબસાઇટ ઓજસની વેબસાઇટ ઉપરથી મિત્રો ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। મિત્રો અલગ અલગ કઈ જગ્યા છે અને તેના ખાતા હેડનું નામ છે। ગ્રુપ બીમાં મિત્રો જોઈએ તો ગ્રુપ બીમાં આવશે જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર ગ્રુપ બીમાં આવશે। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 4 જાન્યુઆરી 2024 દરમિયાનથી 31 જાન્યુઆરી 2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે ઓજસની વેબસાઇટ ઉપર મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો જગ્યાઓ જોઈએ મિત્રો સર્વગ્યવાનની વિગતવાર જગ્યાઓ। તો મિત્રો જુનિયર ક્લાર્ક વર્તન ક્રમ નંબર 1 કુલ મિત્રો 2018 જગ્યા છે જુનિયર ક્લાર્કની। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 2 ઉપર છે સિનિયર ક્લાર્ક, કુલ 532 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે હેડ ક્લાર્ક, મિત્રો 169 જગ્યા છે। અને ક્રમ નંબર 4 ઉપર ઓફિસ આસિસ્ટન્ટ વર્તનની જગ્યા છે, કુલ 210 જગ્યા છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો ક્રમ નંબર 5 ઉપર જુનિયર ક્લાર્કની છે જગ્યા મિત્રો કલેક્ટર કચેરી માટે 590 જગ્યા। ત્યારબાદ કાર્યાલય અધિક્ષક વર્તનની જગ્યા છે, કુલ 2 જગ્યા। ત્યારબાદ ક્રમ નંબર 7 ઉપર છે કચેરી અધિક્ષક વર્તનની જગ્યા છે મિત્રો, કુલ 3 જગ્યા। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 8 ઉપર છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ A વર્તનની જગ્યા, કુલ 45 જગ્યા। ત્યારબાદ ક્રમ નંબર 9 ઉપર છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 વર્તનની જગ્યા છે મિત્રો, કુલ 53 જગ્યા। ત્યારબાદ મિત્રો જોઈએ તો ક્રમ નંબર 10 ઉપર છે સ્ટેમ્પ નિરીક્ષણની જગ્યા છે, કુલ 23 જગ્યા। ત્યારબાદ ક્રમ નંબર 11 ઉપર સમાજ કલ્યાણ નિરીક્ષક વર્તનની જગ્યા છે, કુલ 46 જગ્યા। ત્યારબાદ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્તનની જગ્યા છે, કુલ 13 જગ્યા। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 13 ઉપર છે સમાજ કલ્યાણ નિરીક્ષક વર્તન નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં, કુલ 102 જગ્યા। ત્યારબાદ ક્રમ નંબર 14 ઉપર છે ગૃહમાતાની જગ્યા છે મિત્રો, કુલ 6 જગ્યા। ત્યારબાદ ક્રમ નંબર 15 પર જોઈએ તો ગૃહપતિની જગ્યા છે નિયામક શ્રી સમાજ સુરક્ષા કચેરી ખાતામાં, કુલ 14 જગ્યા મિત્રો। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો ક્રમ નંબર 16 ઉપર છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્તનની જગ્યા, કુલ 65 જગ્યા। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 17 ઉપર છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્તનની, કુલ 7 જગ્યા। અને લાસ્ટમાં જોઈએ તો મિત્રો ક્રમ નંબર 18 ઉપર છે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્તનની, કુલ 372 જગ્યા। ક્રમ નંબર 19 ઉપર છે ડેપો મેનેજર ગોડાઉન મેનેજર માટેની જગ્યા જોઈએ તો કુલ 26 જગ્યા। અને ત્યારબાદ લાસ્ટમાં ક્રમ નંબર 20 ઉપર છે જુનિયર આસિસ્ટન્ટ વર્તનની જગ્યા મિત્રો, કુલ 8 જગ્યા છે। ટોટલ મળીને મિત્રો 4304 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો જે અગત્યના મુદ્દાઓ છે તે ચર્ચા કરવાના છીએ આપણે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો શૈક્ષણિક લાયકાત ત્યારબાદ મિત્રો જે વય મર્યાદા હોવી જોઈએ મિત્રો તો વય મર્યાદામાં મિત્રો જોઈએ તો 31/1/2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો, 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। ત્યારબાદ મિત્રો જે છૂટછાટ મળવાપાત્ર રહેશે વય મર્યાદામાં તે આ પ્રમાણે રહેશે, જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષની અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અને મિત્રો લાસ્ટમાં માજી સૈનિકોને 3 વર્ષની છૂટછાટ રહેશે। મિત્રો વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદાની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો
કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ. તો મિત્રો ગ્રેજ્યુએશન પાસ કરેલ હોવું જોઈએ. અને ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ તથા ગુજરાતી અને હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો જોઈએ આગળ આપણે. તો મિત્રો એસસીબીસી કેટેગરીના શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર નોન ક્રિમિનલ સર્ટિફિકેટની મહત્તમ અવધિ 3 વર્ષની રહેશે. અને મિત્રો આ પ્રમાણપત્ર 1/4/2021થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન મેળવેલ હોવું જોઈએ. તો આ પ્રમાણપત્ર હશે તો જ તેમને અનામતનો લાભ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ તારીખ 1/2/2021થી અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 દરમિયાન પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો જે કોમ્પ્યુટર અંગેની જાણકારી છે તે આ પ્રમાણે છે. જેમાં મિત્રો કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતો હોવો જોઈએ કોમ્પ્યુટર નોલેજ માટે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત જે નિર્ધારિત કરવામાં આવેલ છે તારીખ એ મિત્રો 31 જાન્યુઆરી 2024ને ધ્યાનમાં લેવામાં આવશે. પગાર ધોરણ જોઈએ મિત્રો તો પગાર ધોરણ આ પ્રમાણે રહેશે. અલગ અલગ જગ્યાઓ માટે હેડ ક્લાર્ક માટે મિત્રો 40,800 રૂપિયા પગાર ધોરણ રહેશે. 5 વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે મિત્રો તમામ પોસ્ટ માટે. ત્યારબાદ સિનિયર ક્લાર્ક માટે 26,000, ઓફિસ આસિસ્ટન્ટ માટે 26,000, કલેક્ટરની કચેરીના ક્લાર્ક માટે 26,000, જુનિયર ક્લાર્ક માટે 26,000, કાર્યાલય અધિક્ષક માટે 49,600 રૂપિયા મિત્રો ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ કચેરી અધિક્ષકની જગ્યા માટે 49,600. ત્યારબાદ જોઈએ મિત્રો ત્યારબાદ આપણે જોઈએ તો મિત્રો કચેરી અધિક્ષક માટે 49,600. ત્યારબાદ સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 માટે 49,600. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 માટે 40,800, સ્ટેમ્પ નિરીક્ષકની જગ્યા માટે 40,800, સમાજ કલ્યાણ નિરીક્ષક માટે 40,800, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે 49,600, સમાજ કલ્યાણ નિરીક્ષક માટે 40,800, ગૃહમાતા અને ગૃહપતિ માટે 26,000 મિત્રો પગાર ધોરણ રહેશે. અને મદદનીશ અને આદિજાતિ વિકાસ અધિકારી માટે 49,600 રૂપિયા પગાર ધોરણ રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 17 ઉપર જોઈએ તો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે 49,600, આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર માટે 26,000, ડેપો મેનેજર ગોડાઉન મેનેજર માટે 40,800 અને જુનિયર આસિસ્ટન્ટની જગ્યા માટે 26,000 પગાર ધોરણ રહેશે 5 વર્ષ માટે. તો આ પ્રમાણે પગાર ધોરણ રહેશે. અને પરીક્ષા ફી જોઈએ મિત્રો તો બિન અનામત કેટેગરીના ઉમેદવારે 500 રૂપિયા ફી ભરવાની છે. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે જેમાં મહિલા, શારીરિક ક્ષેત્રે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ જનજાતિ અને ઈડબ્લ્યુએસ કેટેગરી, દિવ્યાંગ તથા એક્સ સર્વિસ મેન તમામ ઉમેદવાર અનામત કેટેગરીના ઉમેદવારે 400 રૂપિયા ફી ભરવાની છે. તો તમામે ફી ભરવાની છે જનરલ. અને ત્યારબાદ બીજી તમામ અનામત વર્ગના ઉમેદવારો છે તેમને 400 રૂપિયા અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે કે આ જે ફી ભરશો મિત્રો તે તમને પરીક્ષા આપશો ત્યારબાદ તમને પરત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ છે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે મિત્રો જો તમે ઓનલાઈન ફી ભરી હશે તો તમને ઓનલાઈન દ્વારા જે બેંક એકાઉન્ટ છે તેમાં ફી પરત કરવામાં આવશે મિત્રો. પરીક્ષા પદ્ધતિ જોઈએ તો મિત્રો પરીક્ષા પદ્ધતિ આ પ્રમાણે છે. જેમાં મિત્રો પ્રાથમિક તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા એટલે કે CBRT પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવશે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે. જેમાં રીઝનિંગના 40 માર્ક, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના 30 માર્ક, ઇંગ્લિશ માટે 15 માર્ક અને ગુજરાતી લેંગ્વેજ માટે 15 માર્ક, ટોટલ 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે મિત્રો. ઓનલાઈન જે એક્ઝામ લેવામાં આવશે CBRT પદ્ધતિ દ્વારા. તો આ પ્રમાણે મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. અને મિત્રો મુખ્ય પરીક્ષાના ઉમેદવારો પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે CBRT પદ્ધતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. અને આ પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 100 ગુણની રહેશે અને પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે. તો 100 પ્રશ્ન રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને 60 મિનિટનો સમયગાળો રહેશે. અને નેગેટિવ માર્કિંગ મિત્રો 0.25 રહેશે.
ત્યારબાદ મિત્રો જોઈએ તો પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી અને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને મિત્રો 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. તો મિત્રો 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો તબક્કો 2માં જેમાં મુખ્ય પરીક્ષા છે તેમાં મિત્રો ગ્રુપ એ માટે વર્ણનાત્મક, જ્યારે ગ્રુપ બી માટે મિત્રો MCQ ટાઈપની પ્રકારના પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ CBRT દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. એટલે કે મિત્રો જે એ ગ્રુપ છે તેમાં મિત્રો વર્ણનાત્મક પરીક્ષા લેવામાં આવશે લેખિત, અને ગ્રુપ બી છે તેમાં મિત્રો MCQ ટાઈપની ફરીથી CBRT દ્વારા પદ્ધતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. તો આ પ્રમાણે મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે. લઘુત્તમ જે મિનિમમ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ છે તે મિત્રો 40% રાખવામાં આવેલ છે. મિત્રો પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ જે છે તે ભરવાની થતી કેટેગરી જગ્યાના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવામાં આવશે. મિત્રો પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં, તે ધ્યાનમાં લેવા વિનંતી. અરજી કરવા માટે મિત્રો તારીખ 4 જાન્યુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2024 ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે તો મિત્રો જે રમતગમતને જે નિયમ છે તે મિત્રો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે તેઓએ મેળવેલ કુલ ગુણના 5% ગુણ આપવામાં આવશે. તેથી ઉપરોક્ત ત્રણેય સ્તરની સ્પર્ધાઓમાં ઉમેદવારે ભાગ લીધેલ હોય તેવા ઉમેદવાર અરજીપત્રમાં જરૂરી વિગતો દર્શાવવાની રહેશે. 3 સ્તર સિવાયની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેઓને અગ્રિમતા માટે માન્ય ગણવાની રહેતી ન હોવાથી ઉમેદવારે અરજીપત્રમાં વિગતો દર્શાવવાની રહેશે નહીં. તો આ પ્રમાણે મિત્રો રમતગમતના માર્ગ ઉમેરીઓ આપવામાં આવશે જે 3 સ્તરની સ્પર્ધા છે તેમાં ભાગ લીધેલ હોય તો. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે આગળ તો મિત્રો આ પ્રમાણે તારીખ 3 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પાસ હોવું જરૂરી છે. અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ મિત્રો 4 જાન્યુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે. તો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતો તે સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.